વ્હાઇટ હાઉસમાં બુધવારે ટ્રમ્પ અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે વચ્ચે બંધ બારણે મુલાકાતની પુષ્ટિ કરી છે. છેલ્લા પાકિસ્તાની લશ્કરી નેતા જનરલ પરવેઝ મુશર્રફ હતા, જેમણે 2001માં લશ્કરી સરમુખત્યાર તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રના વડા તરીકે વ્હાઇટ હાઉસની મુલાકાત કરી હતી. ટ્રમ્પ મુનીર મુલાકાત એવા સમયે થઈ જ્યારે અહેવાલો અનુમાન લગાવી રહ્યા હતા કે પાકિસ્તાન ઇઝરાયલ સાથેના તેના ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ઈરાનને મદદ કરી શકે છે. અસીમ મુનીરે વોશિંગ્ટન ડીસીમાં એક જાહેર સંબોધનમાં ઇઝરાયલ સાથેના યુદ્ધમાં ઈરાનને પાકિસ્તાનના સ્પષ્ટ અને મજબૂત સમર્થનની જાહેરાત કરી હતી, તેમજ ઘર્ષણને ઓછી કરવાના યુએસ પ્રયાસોની પણ જાહેરાત કરી હતી. જોકે મુનીરની મુલાકાત દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમોમાંથી એક એ છે કે પાકિસ્તાનની અમેરિકા સાથે આતંકવાદ વિરોધી ભાગીદારી મજબૂત થઈ છે. અગાઉ વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓએ વોશિંગ્ટન ડીસીમાં એક હોટલમાં આયોજિત એક કાર્યક્રમની બહાર ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો વિરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.